હેલો યુટ્યુબ ફેમિલી, તો ફરી એક નવા વિડીયોનું વ્લોગમાં સ્વાગત છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. અમારા પૂનાભાઈ જોરો અમે રમ મમ્મી જોયા બધા નાસ્તો કરવા બેહા, માતાજીનું દર્શન કરવા. રાતના પૌવા પીડ્યા છે, દહીં શાક રોટલો કેમ રોટલી ચા નાસ્તો કરવા બેહા છીએ. અને આજે અમારે જવાનું છે બર્તન કામમાં, તો કન્ટિન્યુ રહીજો બ્લોગમાં. ત્યાં જઈ બતાવશું. હેલો યુટ્યુબ ફેમિલી, તો ફાઇનલી જો આપણે જવાનું છે બર્તન કાપવા. એટલે પેલા રીદીભાઈને વાડીએ ધાર્યું લેવાનું હતું, ધાર્યું લેવા આવ્યા છીએ. બર્તન ફોરવા માટે ધારિયાની જરૂર પડે, એટલા માટે રીદીભાઈની વાડી છે. આમ જાય ધાર્યું ગોતે છે આપણી માટે, તો ધાર્યું લેવા આવ્યા છીએ. અહીંથી પછી પાછું જવાનું છે ઘેરે. ઘેરેથી મમ્મીને લઈ, મારા મમ્મીને લઈ અને પછી જવાનું છે બળતણ કાપવા. એટલે પહેલાં ધાર્યું લેવા આવ્યા છીએ. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, ખૂબ મજા આવશે. આજે વન ભોજન કરવાનું છે, દેશી રેડી. સીધીભાઈ તો પડ્યું છે આવી કવો છે સીધીભાઈ આપણે ગોતે જ ધાર્યું. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. હોય સબસ્ક્રાઈબ કરી લેજો. રીંગણી એવું છે બધું. ગવાર છે, રીંગણી ગવાર પૂરો થઈ ગયો, રીંગણી આવવાની છે ટૂંક સમયમાં. રીંગણ આવશે ભાઈ, જાઓ વધે ધાર્યું. તો તમારે કંઈ નહીં, તમારે શું કરવું, બર્તન મારે કાપવાના છે. તમારે તો ખાલી વિડીયો જોવાનો નથી, 10 મિનિટનો 8 મિનિટનો 5 મિનિટનો વિડીયો જોવાનો છે. મોજ કરવાની છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે. બોલું છું. તો મિત્રો ફાઇનલી અમે આવ્યા હતા બળતણ કાપવા. તો મારા મમ્મી એ બ્યા છે અને અમારું થઈ ગયું પોપટ. શું છો મમ્મી, કાપે રાખો. આવા ઝીંચકા છે. અમે આવ્યા ટિફિન બીફિન બધું લઈને આવ્યા, પણ પોપટ થઈ ગયું. અહીંયા નીકળે હાવ જોયું તો ઝીંચકા જ હતા. એમાં તો હાવ કંટાળી જાય. એમાં તો પડ્યો હોય તો ખાળી આમ આવતા હોય. તો મારા મમ્મી કે બબલા લાવ્યા, ખાઈ લઈને જાય ભાજી. હાવ ઝીણા ઝીણા ઝીંચકા જો આમાં શું ભેગું થાય, કંઈક થાય આમાં વાજીને પડીને મહેનત થાય ખાલી. તો હવે પાછું ઘેર જવાનો પ્લાન બન્યો છે. તો ઘેર જઈને પછી પાછા મળું, વ્લોગમાં કન્ટિન્યુ રહીજો. A few moments later. તો જો ના બળતણ નતા એટલે હવે બીજી વાડીએ જોવા આવ્યા છીએ. અહીં બળતણ કેવા છે જોઈ, એટલે મેં તો ઓલ પણ પહેલાં મારા મમ્મીને બે વહી ગયા હતા. પણ આજકાલ પહેલાં બળતણ જોઈ આવી પહેલાં, અને પછી કાપવા જાય. મેં તો ખોટો ધક્કા માથે પડે. તો કન્ટિન્યુ રહેજો. જો જાય છે બળતણ જોવા માંગ્યો. હવે ડાયરેક્ટ ઘેર જઈને તમને મળવું. હવે બહુ જાજુ ઉતારવું નથી, કેમ કે કાંઈ બોરિંગ થઈ જાય તમારી માટે પણ. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. ખાંભા પૂગી જાય ને શેકલાને પાણી પાવાનું લઈ લીધું. ઉનાળો આવી ગયો, ભર રસ પીવા પૂગી જાય. ખાંભા આવ્યા. A few moments later. તો મિત્રો સુરમું અહીં સોરાઈ ગયું. મારી મમ્મી અહીં બનાવે છે સુરમું. સરખા કઈ ન હોય, જેવું હોય એવું રહેવાનું હોય. તો મિત્રો આજે દાદા વ્લોગ નથી થયો, કારણ કે રોંઢેના બળતણ કાપવા જ્યાં પાસા જતા સવારે જાય ને ના કાંઈ નતા. પછી બીજી જગ્યાએ જાય ના કાંઈ પા મારા મમ્મીને બેન. પણ શું કહેવાય, પછી વ્લોગ ન છો સમજો, હાથ લાલ થઈ ગયા છો. બ્લોગ મેં કાંઈ બહુ ઝાઝો ના કાંઈ ઉતાર્યું જ નથી. મેં સમજો ઝાઝો હું કાંઈ ઉતાર્યું જ નથી, કેમ કે બળતણ કાપવામાં હું બીજી થઈ ગયો હતો. તો એ બધું બની રોટલા, સુરમું, સૌ ટમેટા, બધું દૂધ, બધું ગોઠવાઈ ગયું. હવે કરીબમાં મમ્મી કાંઈક કામ કરે છે, મમ્મી કામ કરે છે કાંક, અને હવે જમવા બેસી જવું છે. તો આજનો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો. ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળું છું કાલે નવા બ્લોગમાં.